આગળ વધીએ. ચેપ્ટર નંબર 3 સીસી વિભાગ નો આપણો આ ત્રીજો લેક્ચર છે. હવે આપણે જઈએ છીએ આગળના પ્રશ્ન નંબર 6 માં. આપણે વાત કરી હતી એવી રીતે આપણે પેલા આ ચેપ્ટરની થિયરી લઈ લેશું. એમાં આજે આપણે મહત્વનો મુદ્દો મેમો ભણવાનો છે, જે તમારા માટે સાવ નવો છે. પેલા એ આપણે તૈયાર કરીએ. ટેક્સ્ટ બુક તમારી સામે રાખજો એટલે તમને સમજવાની મજા આવશે. મેમો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, યાદ રાખજો. આ પરીક્ષામાં 1 ગુણમાં, 2 ગુણમાં, 3 ગુણમાં અલગ અલગ રીતે પૂછાઈ ગયો છે. મેમોનો અર્થ અને લાક્ષણિકતા 1 ગુણમાં અર્થ પૂછાય છે. તો મેમો કોને કહેવાય? તો મેમો એ વિધિસર કે અવિધિસર રીતે કોઈ ચોક્કસ બાબતની જાણકારી આપવા માટે, બરાબર યાદ રાખજો, સરખો હોદ્દો ધરાવતા અધિકારી, ઉપરી અધિકારીઓ, નીચો હોદ્દો ધરાવતા કર્મચારીઓને આંતરિક સ્તરે લખાતો પત્ર છે. અહીંયા જ્યાં આટલા વિભાગમાં લીટી કરી છે એ મહત્વની વાત છે, એને સમજવાની છે. મેમો એ વિધિસર કે અવિધિસર રીતે, ફોર્મલ કે ઇનફોર્મલ રીતે કોઈ ચોક્કસ બાબતની જાણકારી આપવા માટે. આપણે નોટિસમાં ઉદાહરણો લીધા હતા. પગારમાં વધારો કરવો હોય, કોઈની બદલી કરવી હોય, કોઈની બઢતી કરવી હોય, તો આવા સંજોગોમાં ચોક્કસ બાબતની જાણકારી આપવા માટે સરખો હોદ્દો ધરાવતા અધિકારી. સરખો હોદ્દો ધરાવતા અધિકારી એટલે તો સિનિયર ક્લાર્ક હોય અને સામે સિનિયર ક્લાર્ક હોય. એક કંપનીનો મેનેજર, બીજી કંપનીનો મેનેજર, તો એ સરખો હોદ્દો કહેવાય. ઉપરી અધિકારી નીચે હોદ્દો ધરાવતા કર્મચારીઓને, એટલે ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ. અને આંતરિક સ્તરે લખાતો પત્ર છે. આંતરિક એટલે અંદરો અંદર. ટૂંકમાં સાદી ભાષામાં એમ કહી શકીએ તો ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટી, મધ્ય સપાટીથી તળ સપાટી, ઉચ્ચ સપાટીથી તળ સપાટી, તળ સપાટીથી ઉચ્ચ સપાટી અને આંતરિક સપાટીઓમાં જે પત્ર લખી શકાય તેને મેમો કહેવાય છે. મેમો અંગે કેટલીક ગેરસમજ રહેલી છે. મોટાભાગના લોકો એવું વિચારતા હોય કે મેમો છે એ કોઈ કર્મચારીને અથવા વ્યક્તિને તેણે કરેલી ભૂલના સંદર્ભમાં લખવામાં આવે છે, પરંતુ હકીકતે એવું નથી. આ ખ્યાલ કેવો છે? તો કે આ ખ્યાલ ખોટો છે. પરીક્ષામાં તમને પૂછાય કે કયા પત્ર અંગે ખોટો ખ્યાલ પ્રવર્તે છે, તો જવાબ આવશે મેમો. એવું તમને પૂછે કે કયા પત્ર અંગે ગેરસમજ રહેલી છે, તો જવાબ આવશે મેમો. કદાચ એમ પણ પૂછે, પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 37 જુઓ, ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 37 જુઓ, એમાં લખેલું છે કે સામાન્ય રીતે મેમો શબ્દ માટે ખોટી ગેરસમજ ઊભી થયેલી છે. જેમ કે ઓફિસે મોડા જઈએ તો બોસ મેમો આપી દેશે, કોઈ કામમાં ભૂલ થશે તો બોસ મેમો આપશે. આ જે ખ્યાલ છે ખોટો છે. દરેક સંજોગોમાં મેમો ભૂલના સંદર્ભમાં હોય એવું જરૂરી નથી. મેમો અંગેની લાક્ષણિકતા તમને પેજ નંબર 38 ઉપર આપેલી છે. બધા ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 38 ઉપર આવો. પેજ નંબર 38 ઉપર લાક્ષણિકતા આપેલી છે. મેં અહીંયા ટૂંકી લખી છે, તમારે ચોપડીમાં વારંવાર જોતી જવાની છે, સમજતી જવાની છે. પરીક્ષામાં આખી જ લાક્ષણિકતા લખવાની છે, એમાં શોર્ટકટ નથી કરવાનું.
સમજૂતી માટે મેં ટૂંકું લખ્યું છે, એમાં અંડરલાઈન કરી શકો. આ જે લખ્યું છે એની નીચે તમે અંડરલાઈન કરી શકો. સૌથી પહેલું તો કે મેમો કઈ રીતે લખાય, તો વિધિસર અને અવિધિસર રીતે, ફોર્મલ અને ઇનફોર્મલ રીતે, મેથડ પ્રમાણે અને મેથડ વગર. પોઈન્ટ નંબર 2, મેમો ઉપરી અધિકારી પોતાના નીચેના અધિકારીને લખી શકે. ઉપરી અધિકારી પોતાના નીચેના અધિકારીને લખી શકે. અહીંયા ઉપર અર્થમાં જ આવી ગયું, બરાબર. ત્રીજું, કર્મચારીઓ પોતાના હક કે સમસ્યા માટે ઉપરી અધિકારીને લખે, એટલે નિમ્ન સપાટીથી ઉચ્ચ સપાટી ઉપર પોતાના હક કે સમસ્યાઓ માટે ઉપરી અધિકારીને લખી શકે કે અમને પગારમાં વધારો કરી દો, ખોટી રીતે છૂટા કરતા હોય તો એના માટે લખવામાં આવે વગેરે. સમકક્ષ હોદ્દો ધરાવતા કર્મચારીઓ અથવા અધિકારીઓ એકબીજાને લખી શકે. શબ્દ વાપરો સમકક્ષ હોદ્દો ધરાવતા, એટલે સમસપાટી. એક વિભાગનો મેનેજર બીજા વિભાગના મેનેજરને લખે. પાંચમું, મેમાનો મુખ્ય હેતુ શું છે? 1 માર્કમાં પરીક્ષામાં પૂછાય. તો મેમાનો મુખ્ય હેતુ ચોક્કસ બાબતોની યાદ અપાવવાનો છે. મેમાનો મુખ્ય હેતુ કયો છે? ચોક્કસ બાબતની યાદ અપાવવાનો. ભાઈ આ કામ તારે આ રીતે કરવાનું હતું, એ આ રીતે થશે એવું કહેવા માટે મેમો લખવામાં આવે, બરાબર. પછી પોઈન્ટ નંબર 6 ઉપર જઈએ, બરાબર. આમાં અંડરલાઈન ન કરી હોય જરાક અંડરલાઈન કરી લ્યો બધા. અંડરલાઈન કરી લેજો. રેડી? હવે પોઈન્ટ નંબર 6 ઉપર જઈએ. મુદ્દા નંબર 6 ચોપડીમાં જોતા જાજો. મેમોનું લખાણ કેવું હોય, કઈ શૈલીમાં હોય? તો સીધી અને સરળ શૈલીમાં. ખાસ યાદ રાખજો, પેપરમાં આવા પ્રશ્નો પૂછાય છે. સીસી વિભાગમાંથી ટૂંકા પ્રશ્ન જ અઘરા પૂછાય, બરાબર. મેમોનું લખાણ કઈ શૈલીમાં હોય? તો સીધી અને સરળ શૈલીમાં. આ શૈલી વાળો પોઈન્ટ 3 જગ્યાએ આવે છે. જ્યારે આપણે પહેલું ચેપ્ટર ભણાવ્યું હતું બેંક વાળું, ત્યારે પણ તમને કીધું હતું બેંકના પત્ર કઈ શૈલીમાં લખાય. અહીંયા એવું મેમોનો પત્ર કઈ શૈલીમાં લખાય. અને હજી આગળ એક વખત આવશે. મેમોની વિગતો કેવી રીતે હોય? તો મેમોની વિગત ટૂંકમાં અને મુદ્દાસર હોય. પછી આ પોઈન્ટ મેં એક્સ્ટ્રા મૂક્યો છે, ચોપડીમાં નીચે પેરેગ્રાફમાં છે, આપણે લક્ષણમાં લઈ લઈએ. મેમો સ્વરૂપના પત્ર પૂર્વ નિર્ધારિત માળખા અનુસાર લખાય છે. મેમોનો પત્ર કયા રીતે લખાય, કેવા માળખાથી લખાય? તો પૂર્વ નિર્ધારિત. એટલે આ પ્રશ્ન તમને 1 માર્કમાં બોર્ડમાં પૂછાઈ ગયો છે, ઘણી બધી વાર પૂછાણો છે. કેવી રીતે પૂછાય? તો પૂર્વ નિર્ધારિત માળખા અનુસાર કયો પત્ર લખાય? તો મેમો. શું પ્રશ્ન પૂછાય? પૂર્વ નિર્ધારિત માળખા અનુસાર કયો પત્ર લખાય? તો જવાબ આવશે મેમો. રેડી? 8 પોઈન્ટ ફરી પાછા એક વખત જોઈ લ્યો. ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપો, બધા ચોપડી સામે રાખો. પહેલો મુદ્દો તો વિધિસર અને અવિધિસર. બીજો મુદ્દો, ઉપરી અધિકારી પોતાના હાથ નીચેના કર્મચારીને લખે. પોઈન્ટ નંબર 3, કર્મચારી પોતાના હક કે સમસ્યા માટે ઉપરી અધિકારીને લખે. પોઈન્ટ નંબર 4, સમકક્ષ હોદ્દો ધરાવતા કર્મચારી એકબીજાને લખે. 5, મુખ્ય હેતુ કયો છે? તો ચોક્કસ બાબતોની યાદ અપાવવાનો. 6, કેવી શૈલીમાં? તો કે સરળ શૈલી અને સીધી શૈલી, લખાણ સીધું. અને મેમોની વિગતો કેવી હોય? તો કે ટૂંકમાં અને મુદ્દાસર હોય. અને મેમો છે એ કેવા માળખા અનુસાર લખાય? તો પૂર્વ નિર્ધારિત માળખા અનુસાર. રેડી? મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે, ખાસ પાકો કરજો. હવે આપણે આજે
મેમોનો આખો મુદ્દો લઈ લેવો છે, કારણ કે સાથે સાથે તમને મેમોની તૈયારી થઈ જાય. આપણા ચેપ્ટરમાં 3 ભાગ છે ને, આપણે વાત થઈ હતી, એક નોટિસ, પછી પરિપત્ર અને મેમો. મેમો છે ને બધાથી ડિફરન્ટ છે, એટલે આપણે આજે આખો મેમો તૈયાર કરી લેશું, પ્રેક્ટિકલ અને થિયરી બે સાથે. તો મેમોની થિયરી અહીંયા પૂરી થઈ. હવે બીજો પ્રશ્ન તમારે એમાં તૈયાર થાય છે, પ્રશ્ન નંબર 7, મેમોનું પૂર્વ નિર્ધારિત માળખું દર્શાવો. આવું પરીક્ષાની અંદર તમને પૂછાય છે, 3 માર્ક્સ સુધી પૂછાશે. મેમોનું પૂર્વ નિર્ધારિત માળખું દર્શાવો. હવે પૂર્વ નિર્ધારિત માળખું પેપરમાં પૂછાય તો ઘણા વિદ્યાર્થીઓ આખો મેમો લખી નાખે. આખો મેમો લખવાનો નથી. તમે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 38 ઉપર જો, એમાં તમને પૂર્વ નિર્ધારિત માળખું આપ્યું છે, બરાબર. એ પૂર્વ નિર્ધારિત માળખું જે રીતે આપ્યું છે ખાલી જગ્યા વાળું, એ આપણે ખાલી જગ્યા વાળું જ લખવાનું છે. શબ્દ શું વાપર્યો હશે? પૂર્વ નિર્ધારિત માળખું. ચોખવટ કરીને પેપરમાં પૂછશે, બરાબર. તો તમને પૂર્વ નિર્ધારિત માળખું શીખવાડું. ચાલો, સૌથી પહેલા શું બનાવવાનું આવે? બોક્સ બનાવી લેવાનું. સૌથી પહેલા બોક્સ બનાવી લ્યો. આ ફેરબુકમાં લખવાનું છે બધાએ ફરજિયાત. માળખું દોરવાનું છે પેપરમાં. માળખું પેપરમાં પૂછાય છે એટલે માળખું દોરવાનું છે. પૂર્વ નિર્ધારિત માળખું. સૌથી પહેલા હેડિંગમાં આવશે કંપનીનું નામ, બરાબર. જે કંપની પત્ર લખતી હોય એનું નામ, મેમો તૈયાર કરે એનું નામ. પછી અહીંયા આવશે સંદર્ભ નંબર. તમને એમ થશે કે એમાં શું લખવાનું સર? કાંઈ પણ લખી શકાય. A1 2 3, ABC 1 2 3, AB1, ખાલી BCD, ગમે લખો. સંદર્ભ નંબર શેના માટે હોય? અને અંગ્રેજીમાં કહેવાય રેફરન્સ નંબર. આગળના પત્રનો રેફરન્સ એમાં લખવાનો હોય. આપણે એવું કઈ ચિંતા નહીં કરવાની કે આગળનો રેફરન્સ શું હશે, આપણે ગમે લખી નાખવાનું. સંદર્ભ નંબર લખો, પછી એક લીટી છોડી જે તારીખનો મેમો હોય એ તારીખ લખવાની. પછી સંદર્ભ નંબરની સામે આવશે પ્રતિ. એક લીટી છોડી એની નીચે આવશે રવાના. પ્રતિ અને રવાનામાં શું લખવું? તો પ્રશ્ન વિદ્યાર્થીઓને થાય તો તમે ત્યાં ટેકાવી લ્યો કે પ્રતિમાં શું આવે? તો પ્રતિમાં વાંચનાર આવે. અને રવાના એટલે કોણ? તો મોકલનાર. મેમો લખે છે, જે વ્યક્તિ મેમો લખે છે એને રવાના કહેવાય, મોકલનાર. જે વાંચે છે એ પ્રતિ. આપણે પત્રમાં પ્રતિનું સરનામું બીજા નંબર ઉપર હોય, ઊંધું કરી નાખવાનું. પ્રતિ પહેલા આવે, પછી નીચે રવાના આવે. કદાચ ને પરીક્ષામાં ઉપર નીચે થઈ જાય તો એ કઈ ખોટું ન પડે. પ્રતિ અને રવાના. પ્રતિમાં કોનું નામ? અહીંયા નામ કા હોદ્દો બે જ આવે. જેમ આપણે રેગ્યુલર લેટરમાં આખું સરનામું લખતા હતા એવું અહીંયા નહીં આવે. કા નામ આવે ને કા હોદ્દો આવશે. માનો કે ઉત્પાદન અધિકારી આવ્યું તો અહીંયા વેચાણ અધિકારી કે જનરલ મેનેજર કે બ્રાન્ચ મેનેજર એવું આવે, હોદ્દા આવશે. પછી આવશે વિષય. એક લીટી છોડવાની, એક લીટી છોડી અને લખવાનું વિષય, બરાબર. પછી આમાં સંબોધન ના આવે. વિષય પૂરો થાય એટલે એકાદો પેરેગ્રાફ લખી અને મુદ્દાસર રજૂઆત કરવાની છે. મુદ્દાસર રજૂઆત કરવાની એટલે ક્રમ આપીને રજૂઆત કરવાની, એને મુદ્દાસર રજૂઆત કહેવાય, બરાબર. આ રીતે 3-4 લીટી દોરી નાખવાની. એ પૂરું થાય
એટલે આ બાજુ એટલે હાંસિયાની સામેની બાજુ સહી આવશે અને એની નીચે સહી કરનારનો હોદ્દો આવશે. તો સહી હંમેશા કોની આવે નીચે? જે પત્ર લખે એની. તો આ પત્ર કોણ લખે? મોકલનાર કોણ છે? અહીંયા. હવે માનો કે હું અહીંયા લખું ઉત્પાદન અધિકારી, તો અહીંયા પણ શું આવે? ઉત્પાદન અધિકારી. રેડી? ફરી પાછું સમજાવું. મોકલનારનો જે અહીંયા હોદ્દો હોય ને એ જ હોદ્દો વાં આવે. અહીંયા ઉત્પાદન અધિકારી લખું તો અહીંયા પણ શું આવે? ઉત્પાદન અધિકારી. અહીંયા એની સહી કરવાની. અને સૌથી છેલ્લે નીચે આવશે નકલ રવાના. નકલ રવાના. બરાબર? નકલ રવાનામાં શું આવે? તો આ મેમો તમે એક આને મોકલો છો પ્રતિને, અને આ સિવાય બીજા કોને મોકલો છો એ અહીંયા આવે. આ ફરજિયાત આવે છે. નકલ રવાના મેમોની અંદર અને પરિપત્રની અંદર આ બે પત્ર એવા છે એમાં નકલ રવાના હોય ને હોય જ. આ પત્ર તમે બીજા કોને મોકલો છો એ અહીંયા આવે. નકલ રવાના. બરાબર? તો અહીંયા તમારા મેમોનું પૂર્વ નિર્ધારિત માળખું થયું. તમને પરીક્ષામાં એવું પૂછાય કે મેમોનું પૂર્વ નિર્ધારિત માળખું જણાવો, તો તમારે આટલું તૈયાર કરવાનું છે. ફોર્મ જેવું તૈયાર થશે. બરાબર? ઉપર કંપનીનું નામ, રિપીટ કરી દે આખું, સંદર્ભ નંબર, તારીખ, પ્રતિ, રવાના, પ્રતિમાં વાંચનારનું નામ અથવા હોદ્દો, રવાનામાં મોકલનારનું નામ અથવા હોદ્દો. પછી વિષય, બધે લીટી છોડી જ દેવાની. વિષય પછી આ સંબોધન નહીં આવે. પછી પત્રનો મુખ્ય ભાગ, સામેની બાજુ સહી, એક લીટી છોડી નીચે હોદ્દો, અહીંયા આવશે નકલ રવાના. ખાસ યાદ રાખવાનું કે પ્રતિ અને રવાનામાં જે હોદ્દા લખ્યા હોય એ સિવાયનો ત્રીજો હોદ્દો અહીંયા આવે. માનો કે મેનેજર લખે છે, બ્રાન્ચ મેનેજર છે એ વાંચે છે, બ્રાન્ચ મેનેજર મોકલે છે, તો અહીંયા વહીવટી અધિકારી લખી નાખવાનું. ત્રીજો હોદ્દો અહીંયા નવો આવશે, રિપીટ ન થવો જોઈએ. બરાબર? ચાલો, આ થયું તમારું પૂર્વ નિર્ધારિત માળખું. ક્લિયર બધાને? સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. પછી તમને હું આગળ મેમો પ્રેક્ટિકલ કરાવું છું. ચાલો, સ્ક્રીનશોટ પાડી લ્યો એટલો. પછી મેમાનું પ્રેક્ટિકલ અહીંયા કરાવી દઉં. અને ખાસ ભાઈઓ અને ભાઈઓની વાલી બહેનો, એક વસ્તુ યાદ રાખજો કે જે કંઈ પણ ચાલી રહ્યું છે એ બધું ફેરબુકમાં લખતા જવાનું છે. કે ફેરબુક તૈયાર નહીં થાય તો પછી વાંચવામાં પ્રશ્ન ઉભા થશે. હવે માળખું અહીંયા જ રાખું છું અને તમને સમજાવું છું. બરાબર? હા, હવે કાઢી નાખીએ આપણે, આની કઈ જરૂર નથી. હવે ટેક્સ્ટ બુકમાં તમને બે મેમો આપેલા છે. બરાબર? બોર્ડ જરાક ફેરવી નાખીએ. તમે ટેક્સ્ટ બુકમાં આવી જાઓ બધા. ચાલો, ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 38 ઉપર તમે બધા આવો. 38 ઉપર એમાં એક મેમોનું ઉદાહરણ આપ્યું છે. ખરીદીની પ્રક્રિયાની મેમો ઉદાહરણ નંબર 1. ટેક્સ્ટ બુકના બધા ઉદાહરણ ફેરબુકમાં લખવાના છે સુધારા વધારા સાથે. સૂચના આપી છે ખરીદીની પ્રક્રિયાની માહિતી
આપતો મેમો, મતલબ કે તમારે ખરીદીની માહિતી આપવાની છે. તો ખરીદીની માહિતી ક્યારે અપાય? જ્યારે ખરીદી કરેલી હોય ત્યારે. તો એના સંદર્ભમાં મેમો લખવાનો છે. એટલે જે વ્યક્તિએ ખરીદી કરી છે એટલે ખરીદ અધિકારી એ પોતાના ઉપરી અધિકારીને, બ્રાન્ચ મેનેજરને મેમો લખે છે કે તમે જે અમને ખરીદી કરવા માટેની જાણ કરેલી હતી એ પ્રમાણે મેં ખરીદી કરી છે, એની માહિતી આ પ્રમાણે છે અને એ પ્રમાણે છે, આ મેમો હું તમને મોકલું છું. તો તમે ટેક્સ્ટ બુકમાં પણ જોતા જાજો, સાથે બોર્ડમાં પણ જોજો, એટલે આખો મેમો સમજાઈ જાય. તમારા માટે ટોટલી નવી જ વસ્તુ છે. મેમો કરવા સમયે પણ તમારે ડ્રો કરવું ફરજિયાત છે. ડ્રો કર્યા વગર કોઈ વિગતો કરવાની નથી. ઘણા વિદ્યાર્થીઓ હજી પણ પત્ર લખે છે તો પેલા પત્ર લખે અને પછી ડ્રો કરે. એવી મૂર્ખામી નથી કરવાની. કોઈ દિવસ પત્રનું સ્વરૂપ યોગ્ય બને નહીં. જો અહીંયા સૂચના આપી, સૂચના પ્રમાણે હાલશો તો વાંધો નહીં આવે. જે વિદ્યાર્થીઓ સૂચના પ્રમાણે ચાલ્યા છે એના માર્ક્સ તમે જુઓ, 100 માંથી 100, 98, 99, 97, 96 આવા જ માર્ક છે. અને ઘણે પોતાની રીતે ચાલવા ગયા હોય તો 75 ને 80, 85 અટકી જાય. સૌથી ઉપર આવે કંપનીનું હેડિંગ. અહીંયા આપણે જોયું, બરાબર. તો કંપની કોઈ પણ બનાવી શકાય. અહીંયા લખ્યું છે એ આપણે રાખી દઈએ. નવકાર ડાયમંડ લિમિટેડ. તો નવકાર ડાયમંડ નામની કોઈ કંપની છે, એ કંપનીનો આ પત્ર છે. પછી વાં આપણે શીખાતા એવી જ રીતે બે વસ્તુ, એક સંદર્ભ, એની નીચે તારીખ. સંદર્ભમાં ગમે લખી શકો. ચોપડીમાં શું કીધું છે? NDLA 191. આપણે ગમે લખી નાખીએ. એવું બધું અઘરું શું લખવાનું? BT 123. કોઈ પણ તારીખ લખી શકાય. માનો કે આપણે લખી નાખીએ 10મી મે 2020. બરાબર. 10મી મે 2020. કોઈ પણ તારીખ લખવાની છૂટ હોય આપણને. ચોપડીમાં એમાં વચ્ચે બાપુનગર અમદાવાદ આપ્યું છે, એ સાઈડમાં લઈ લીધું છે. હકીકતે બાપુનગર અમદાવાદ અહીંયા આવે. તમારે ફેરબુકમાં લખો ત્યારે સુધારો કરવાનો. ફેરબુકમાં સુધારો કરવાનો છે. ચોપડીની આ ભૂલ છે એ સુધારી લેવાની. બરાબર. પછી પ્રતિ અને રવાના. સંદર્ભની એક્ઝેક્ટ સામે, સંદર્ભની બરાબર સામે અને તારીખની સામે રવાના. તો પ્રતિમા કોણ છે? વહીવટી અધિકારી. એટલે વહીવટી અધિકારી વાંચે છે. વહીવટી અધિકારી આ પત્ર વાંચનાર છે. રવાના એટલે મોકલનાર. મોકલનાર કોણ છે? ખરીદ મેનેજર. ચોપડી સામી રાખવાની. જે આમાં હું સુધારા કરાવું એ સુધારા ચોપડીમાં કરતા જાજો ને એ પ્રમાણે ફેરબુકમાં લખવાનું છે. પછી શું આવશે? વિષય. વિષયમાં શું કીધું છે? ખરીદ વિભાગે કરેલ ખરીદી અંગે. ખરીદ વિભાગે કરેલ ખરીદી અંગે. હવે અહીંયા ભૂલે ચૂકે પણ સંબોધન લખતા નહીં. કારણ કે તમને ટેવ છે લેટરમાં સંબોધન લખવાની. બધાયમાં આવશે, મેમોની અંદર સંબોધન આવશે નહીં.
સંબોધન એટલે શું એ ખબર છે ને? ઘણી તો ઈ ભૂલી ગયા હશે આ લોકડાઉનમાં. આપણે લખીએ ને માનનીય સાહેબ શ્રી, એને સંબોધન કહેવાય. બરાબર? તો સંબોધન અહીંયા આવશે નહીં. બરાબર? પછી આવશે ડાયરેક્ટ એની વિગત. તો ક્રમ નંબર 1. તો ચોપડીમાં આપેલું છે એમાં તમે ફેરફાર કરવો હોય તો કરી શકાય. ચોપડીમાં જે કીધું છે એમાં તમે ફેરફાર કરી શકો. પેલો પેરેગ્રાફ તમે અહીંયા તૈયાર કરી શકો. કઈ રીતે? જો હું બતાવું તમને પ્રેક્ટિકલ. બરાબર? ઉપરોક્ત વિષયના અનુસંધાને ખરીદ વિભાગ દ્વારા કરેલી ખરીદીની માહિતી નીચે મુજબ છે. આવું વાક્ય ઉમેરી શકો. તારીખ વાઇઝ લખી શકો કે આપના દ્વારા અમને 1 મે 2020 ના રોજ ડાયમંડની ખરીદી કરવા અંગે પત્ર લખેલો હતો, જેના સંદર્ભમાં અમે ખરીદી કરેલી છે અને જે નીચે મુજબ છે, તેની વિગતો નીચે મુજબ છે. આવું પણ લખી શકો. એટલે આપણી રીતે વચ્ચેના ભાગમાં બાંધછોડ કરવાની છૂટ હોય. બને એટલું વધુમાં વધુ સારું લખવાનું. પેલું, જનતા ડાયમંડ હાઉસ, નામ ગમે એ લખી શકાય. જનતા ડાયમંડ હાઉસ મુંબઈ ને તારીખ ખાલી જગ્યાના રોજ, તારીખ ગમે લખો. 10 તારીખે તમે લખો છો તો અહીંયા 15 ન લખાય, ઓર્ડર પહેલા આપ્યો હોય તો ત્યાં લખાય 8મી મે 2020. એકાદ દિવસ જવા દેવાય. ના રોજ 5000 ડાયમંડ નો ઓર્ડર આપેલ છે. ચોપડીમાં બધું ભેગું કર્યું છે, હું છૂટું પાડું છું એટલે પત્ર થોડો વ્યવસ્થિત દેખાય. બરાબર? પેલામાં તારીખ આપી દીધી, કોને ઓર્ડર આપી દીધો. બીજું, ડાયમંડ નો જથ્થો, તારીખ હવે પછી નહીં આવે, કઈ તારીખે આપણને મળશે તો 10 લખી જ આપણે 18 કરી નાખીએ. 18મી મે 2020 ના રોજ કોઈ પણ આંગડિયા પેઢી અથવા કોઈ પણ ટ્રાન્સપોર્ટ છે અથવા કોઈ કુરિયર છે એનું નામ તમે લખી શકો છો. તો 18મી મે 2020 ના રોજ અંબિકા કુરિયર અથવા આંગડિયા, અમે ચોપડીમાં આંગડિયા રાખ્યો પણ આંગડિયા કરીએ. અંબિકા આંગડિયા, કઈ પણ નામ હોય ને સિંગલમાં લેવાય. દ્વારા મોકલવામાં આવશે. બરાબર? આ તારીખે ઓર્ડર આપ્યો, આટલા નંગ હીરાનો, આ તારીખે આપણને મોકલશે. હવે મોકલે તો એમને તો ન મોકલે, પૈસા દેવા પડે. એટલે આપણે ત્રીજો મુદ્દો બનાવી નાખીએ, નાણાંની ચૂકવણી ડાયમંડ મળ્યાના સમયે રૂપિયા કેટલા? 50,000 રોકડા ચૂકવવાના રહેશે.
રોકડા આપવાના રહેશે. તમે ઓનલાઈન કરી શકો. તમે એવું લખી શકો કે ₹50,000 નો ચેક આપવાનો રહેશે અથવા ₹50,000 RTGS કરવાના રહેશે. આપણે એમાં ફેરફાર કરી શકીએ. હવે છેલ્લે શું આવશે? સહી. એ ચોપડી પ્રમાણે નહીં, આપણે માળખા પ્રમાણે લેશું. સહી અને હોદ્દો. સહીમાં ગમે એ લખી નાખો, બરાબર. કોની આવે? જે મોકલે એની. સહીમાં આપણે કરી નાખ્યું XYZ, નીચે 2 લીટી, અને હોદ્દાની અંદર લઈ લે ખરીદી મેનેજર. બરાબર. જે વ્યક્તિ મોકલે છે એ જ નીચે આવશે. અહીંયા આવશે નકલ રવાના. કોઈ નકલ રવાનાની અંદર પૈસાની વાત છે એટલે હિસાબ અધિકારી લઈ લેવાનું. હિસાબી અધિકારી એક લેટર એને આપણે મોકલી દો. તમે બ્રાન્ચ મેનેજરે લખી શકો. એકાદો હોદ્દો આગા પાછો થાય તેમાં કઈ ખોટું પડે નહીં. ચાલો, ક્લિયર આ બધાને? પેલું ઉદાહરણ તમને અહીંયા કરાવી દીધું. હવે એનો સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો અને આ રીતે ફેરબુકમાં લખવાનું છે. રેડી? ત્યાં સુધી આટલામાં આપણે ક્લીન કરી નાખીએ, પછી બીજો મેમો કરાવું છું. ટેક્સ્ટબુકમાં ફેરફાર કરવો હોય તો ટેક્સ્ટબુકમાં ફેરફાર કરી લ્યો. અથવા તો તમે સ્ક્રીનશોટ પાડી અને આ રીતે ફેરબુકમાં લખવાનું છે. આ ઉદાહરણના નમૂનાના પત્ર છે. બરાબર. હવે તમને ચોપડીમાં બીજો નમૂનો આપ્યો છે. જુઓ, એ તમને ટેક્સ્ટબુકમાં જ કરાવું છું. ટેક્સ્ટબુકમાં જોતા જાઓ બધા. પેજ નંબર 39 ઉપર મેમાનું બીજું ઉદાહરણ આપ્યું છે. અજમાયશી સમયગાળો લંબાવવા અંગેનો મેમો. તમારા માટે શબ્દ કદાચ નવો હોય. અજમાયશી સમય આપણને થાય એટલે શું? તો અજમાયશી સમય એટલે કામ ચલાવ ભરતી. આપણે આગલા લેક્ચરમાં વાત થઈ હતી કે કોઈ પણ કર્મચારી છે એને સીધો પરમેનન્ટ ના કરી દે. સૌથી પહેલા એને કામ ચલાવ ધોરણે નોકરી આપે. જો એ કર્મચારી સારું કામ કરે તો એને વધારાના સમય પછી એટલે કામના સમય પછી એને પરમેનન્ટ નોકરી મળે. તો અજમાયશી સમયગાળો એટલે કામ ચલાવ ભરતી. સમય પૂરો થાય પછી એને કાયમી કરવામાં આવે. હવે અહીંયા પત્રની સૂચના જુઓ. પેજ નંબર 39 ઉપર અજમાયશી સમયગાળો લંબાવવા અંગે. પત્ર લખનાર કંપની છે એન્જલ ડેરી પ્રોડક્ટ્સ, ગોરમત્તા, અમદાવાદ. સંદર્ભમાં ADP 11-17 આપણે ગમે તે લખવાની છૂટ. તારીખ ગમે તે લખવાની છૂટ. ત્યાં સુધારો કરો ચોપડીમાં. જો ચોપડીમાં આગળ તારીખ એવો શબ્દ આપેલો નથી, આપણે લખવાનો. અહીંયા તમને લખાયો છે એવી રીતે તારીખ. એની સામે પ્રતિ, પ્રતિ ઉપર લખ્યું છે, આપણે એમ નહીં કરવાનું, પ્રતિ આમ લખવાનું. ચોપડીમાં સુધારો કરી નાખો, પ્રતિ લખી અને આમ આવી રીતે. બરાબર. રવાના મેનેજિંગ ડિરેક્ટર. વિષય અજમાયશી સમયગાળો લંબાવવા બાબતે. પોઈન્ટ નંબર 1. 1 વર્ષના અજમાયશી સમયગાળા બાદ કાયમી નિયુક્તિની શરતે શ્રી રોહિત પરમાર તારીખ 25 જુલાઈ 2015 ના રોજ સંસ્થામાં જોડાયા હતા. હવે રોહિત નામનો એક વ્યક્તિ છે. એ વ્યક્તિની નિમણૂક કંપનીએ ક્યારે કરી? 25મી જુલાઈ 2015 ના રોજ. જ્યારે રોહિત નામનો વ્યક્તિ
એન્જલ ડેરી નામની કંપનીમાં જોડાણો નોકરી કરવા માટે, ત્યારે નક્કી હતું કે ભાઈ તારો અજમાયશી સમય 1 વર્ષનો, 1 વર્ષ તારું કામ કરીશ, પછી અમે નક્કી કરશું કે તને કાયમી કરવો કે નહીં. એટલે પેલો મુદ્દો ક્લિયર. રોહિત પરમાર ને 1 વર્ષના કરાર ઉપર, એટલે 1 વર્ષ માટે ટેમ્પરરી કામ કરવા ઉપર રાખેલો હતો. તારીખ હતી 25 જુલાઈ 2015. નંબર 2, સંસ્થામાં ફેરફાર કરાયેલા વિષયના નિયમના અનુસંધાને કારકુનો માટે અજમાયશી સમયગાળો 2 વર્ષનો કરવામાં આવેલો છે. હવે કંપનીએ નિયમ ફેરવી નાખ્યો, 1 વર્ષને બદલે અજમાયશી સમયગાળો 2 વર્ષનો કરી નાખ્યો. તો એનો અર્થ એવો થાય કે રોહિત પરમારે હવે 1 વર્ષ નહીં, 2 વર્ષ પછી કાયમી કરવામાં આવશે. તો આને આપણે રોહિત પરમારને કહેવું પડે ને કે ભાઈ હવે 1 વર્ષના નિયમને બદલે અમે કંપનીએ 2 વર્ષનો નિયમ કરી નાખેલો છે. ત્રીજું, શ્રી રોહિત પરમારની નિમણૂક કાયમી કરવા અંગેનો નિર્ણય જુલાઈ 2017માં લેવાશે. કારણ કે રોહિત પરમારની નિમણૂક ક્યારે થઈ હતી? 25 જુલાઈ 2015માં નિમણૂક થઈ. હવે નક્કી કર્યું કે 2 વર્ષ પછી ફાઇનલ ડિસિઝન લેવાનું, તો સ્વાભાવિક છે હવે નક્કી ક્યારે થાય? 25 જુલાઈ 2017. ત્યારે નક્કી કરશે કાયમી નિમણૂક કરવી કે નહીં. નીચે સમીર શાહ મેનેજિંગ ડિરેક્ટર, એમાં થોડો ફેરફાર કરી નાખજો. તમને અહીંયા શીખવાડ્યું એવી રીતે સહી કરવાની અને હોદ્દાની અંદર શું લખવાનું? મેનેજિંગ ડિરેક્ટર. ચોપડીમાં સુધારો કરજો. નીચે નકલ રવાના આપી છે બ્રાન્ચ મેનેજર, એ બરાબર છે. બ્રાન્ચ મેનેજરને આનો એક પત્ર કરવામાં આવશે. રેડી? કમ્પ્લીટ. હવે જો આમાં હજી એક તારીખમાં ભૂલ છે, ચોપડીમાં સુધારો કરી નાખજો. સંદર્ભની નીચે તારીખ આપી છે, સંદર્ભની નીચે તારીખ આપી છે. આ તારીખ એમાં કઈ આપી છે? જો જોઈ 1 માર્ચ 2017. હવે આ કેમ મેળ આવે? 25 જુલાઈ 2015 એની નિમણૂક કરી, 25 જુલાઈ 2017 હવે એને કાયમી કરવાનો છે. તો માર્ચની અંદર આ પત્ર લખે કેમ મેળ આવે? કારણ કે અહીંયા નક્કી શું હતું કે 1 વર્ષ પછી એની નિમણૂક કાયમી કરી નાખવાની હતી. તો 25 જુલાઈ 2015 નિમણૂક થઈ હોય તો 2016માં તે વ્યક્તિ કાયમી થઈ ગયો હોવો જોઈએ. પછી 17માં પત્ર લખી ન હાલે ને, તો ચોપડીમાં ભૂલ છે. હકીકતે ત્યાં જૂન, જુલાઈ, ઓગસ્ટ ત્યાં સુધારો કરી નાખો, આ તારીખ કેન્સલ કરી નાખો અને ત્યાં લખી નાખો 1 જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર 2015. ત્યાં સુધારો કરી નાખો ઉપર તારીખમાં 1 નવેમ્બર 2015 કરી નાખો. એટલે વ્યક્તિની નિમણૂક થાય એ પહેલા, કાયમી થાય પહેલા જ એને જાણ કરી દીધી છે કે ભાઈ હવે અમે 1 વર્ષને બદલે નિયમ ફેરવીને 2 વર્ષનો કરી નાખેલો છે. ક્લિયર? ચાલો સુધારો કરી લ્યો, પછી આપણે આગળના મુદ્દાઓ પર જઈએ. ઓકે. સ્ટોપ થતું હોય તો કરજો, તમને આવડે તો. આવડે સ્ટોપ? હા, બંધ નહીં હો.
હવે આપણે ટેક્સ્ટબુક ના નવા મુદ્દા ઉપર જઈએ છીએ. પેજ નંબર 39 ઉપર આવે છે કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. બરાબર. હવે કર્મચારી વિષયક પત્ર વ્યવહારની અંદર તમને ચેપ્ટરનો ઇન્ટ્રોડક્શન આપ્યું હતું ને ત્યારે આ વસ્તુ મેં સમજાવી દીધી હતી. હવે એને ડીપમાં સમજવાનું છે. જોતા જાવ, એમાં કર્મચારી વિષયક પત્ર વ્યવહારમાં સૌથી પહેલો મુદ્દો આવશે ભરતીનો. એટલે અહીંયા આપણે એક પ્રશ્ન બનાવવાનો છે ભાઈ. મેમાં વાળો પ્રશ્ન નંબર આપણે કેટલા આપ્યો હતો? 6. માળખું 7. ઉદાહરણ તો રેગ્યુલર લખવાના જોઈએ અને પ્રશ્નમાં ન ગણાય. એટલે પ્રશ્ન નંબર 8. ભરતીનો અર્થ આપી તેના પ્રકાર અથવા પદ્ધતિ જણાવો. એની પ્રકાર અથવા પદ્ધતિ જણાવો. હવે પ્રસ્તાવના આપી છે. પ્રસ્તાવનામાં 2-3 પોઈન્ટમાં અંડરલાઈન કરવાની છે. એટલે તમે પહેલા તો ટેક્સ્ટ બુકમાં આવી જાઓ. પેજ નંબર 39 ઉપર જુઓ. ટેક્સ્ટ બુકમાં વ્યાપારી પેઢી કે સંસ્થાની પ્રવૃત્તિ અને સંચાલનમાં ટેકનોલોજીનો ઉપયોગ વધવાથી સંનિષ્ઠ કર્મચારીઓનું મહત્વ વધતું ગયું છે. સંનિષ્ઠ એટલે શું થાય? સંનિષ્ઠ એટલે કુશળ. લખી નાખો, કુશળ. સંનિષ્ઠ એટલે કુશળ. આજે ધંધામાં માનવ સંસાધનને સંપત્તિ તરીકે ગણવામાં આવે છે. લીટી મારી દો. માનવ સંસાધનને સંપત્તિ તરીકે ગણવામાં આવે છે. માટે કાર્યક્ષમ કર્મચારી મેળવવા અને તેમને જાળવી રાખવા જરૂરી છે. બીએમાં આવે ને, મેળવવા, કેળવવા અને જાળવવા, આ બહુ જરૂરી છે. આ સંજોગોમાં કર્મચારીઓની ભરતી, નિયુક્તિ, બઢતી, બદલી, અપકર્ષ, નોકરી સમાપ્તિ જેવી પ્રક્રિયા કરતી વખતે સાવચેતી રાખવી પડે. તે અંગેનો પત્ર વ્યવહાર યોગ્ય રીતે થવો જોઈએ. તો અહીંયા જેટલા મુદ્દા આપ્યા છે અંડરલાઈન કરો. કર્મચારીઓની ભરતી, આટલા મુદ્દા આપણે શીખવાના છે. લીટી મારી દો. ભરતી, નિયુક્તિ, બઢતી, બદલી, અપકર્ષ અને નોકરીમાંથી છૂટા કરવા એટલે નોકરીની સમાપ્તિ. માં સૌથી પહેલો મુદ્દો કયો છે? ભરતીનો. ભરતીનો અર્થ આપી ભરતીની પદ્ધતિઓ જણાવો. તો ચોપડીમાં જે અર્થ આપ્યો છે જોજો. સામાન્ય અર્થમાં ભરતી એટલે વ્યાપારી પેઢી કે સંસ્થામાં જરૂરી કર્મચારીઓની નિમણૂક કરવી. પણ આ અર્થ ચાલે નહીં, સામાન્ય અર્થ છે. એમાં એટલું કહી દીધું કે કર્મચારીની નિમણૂક કરો એટલે ભરતી થઈ ગઈ. પણ હકીકતે એવો અર્થ ચાલે નહીં, એને ભરતી ન કહેવાય. તો વિસ્તૃત અર્થ શું છે? તો ભરતીનો અર્થ માત્ર કર્મચારીની નિમણૂક કરવા, ખાલી જગ્યા ભરવા પૂરતો નથી, પરંતુ ભરતી એટલે પછી તમારો જવાબ મુખ્ય શરૂ થાય છે. અર્થ ભરતી એટલે શું? તો યોગ્ય સમયે અલ્પવિરામ યોગ્ય લાયકાત વાળા અલ્પવિરામ યોગ્ય સંખ્યામાં કર્મચારીઓની નિમણૂક કરવી.
એને ભરતી કહેવાય. આ ભરતીનો પ્રોપર અર્થ છે. પરીક્ષામાં પૂછાય ત્યારે આ જ અર્થ તમારે લખવાનો છે. ભરતીની પ્રક્રિયાનો મુખ્ય હેતુ યોગ્ય લાયકાત વાળી જે તે ક્ષેત્રની નિષ્ણાંત વ્યક્તિ મેળવવાનો છે. તો આપણને હેતુ અલગથી પૂછી શકાય. ભરતીનો હેતુ જણાવો. લીટી મારી દો, 1 ગુણ કરી નાખો. ભરતીનો હેતુ શું છે? તો યોગ્ય લાયકાત વાળી નિષ્ણાંત વ્યક્તિ મેળવવાનો. આ ભરતીનો મુખ્ય હેતુ છે, એટલા માટે ભરતી કરવામાં આવતી હોય છે. પછી બીજો પેરેગ્રાફ છે. બીજા પેરેગ્રાફને કાઉન્સમાં લઈ લ્યો. પેરેગ્રાફ નંબર 2, પેજ નંબર 39 ઉપર ભરતીના અર્થની નીચેનો પેરેગ્રાફ. સંસ્થાના કોઈ પણ વિભાગમાં એ પેરેગ્રાફ છે ને એને કાઉન્સમાં લઈ લ્યો અને ત્યાં લખી નાખો ભરતીના કારણો અથવા સંજોગો 2 માર્ક્સમાં અલગથી પૂછાય, અર્થ 1 માર્કમાં પૂછાય. તો ભરતીના સંજોગો કયા કયા છે? તો એમાં અલ્પવિરામ કરીને આપ્યું છે. આપણે ચોપડામાં લખવાનું છે ત્યારે એમાં ક્રમ આપી દેવાનો, પ્રશ્ન લખી નાખવાનો, અર્થા, પછી હેતુ આવી રીતે ડેશ કરીને, પછી ભરતીના કારણો લખવાના છે. જો પેલું શું છે? કર્મચારીની જગ્યા ખાલી પડે, બરાબર. પછી નવા વિભાગની રચના થાય, નવા વિભાગની રચના થાય. ત્યારબાદ વર્તમાન કર્મચારી જે નોકરી કરતો હોય અત્યારે તે અવસાન પામે, ગુજરી જાય, શ્રીરામ થઈ જાય. પછી કોઈ કર્મચારીને બઢતી આપવામાં આવે એટલે એની જગ્યા ખાલી થાય. જુનિયર ક્લાર્ક હોય એને સિનિયર ક્લાર્ક બનાવે તો જુનિયર ક્લાર્કની જગ્યા ખાલી થાય એટલે એને બઢતી આપી કહેવાય. આવા સંજોગોમાં નવા કર્મચારીની જગ્યા ખાલી જ, નવા કર્મચારીની ભરતી કરવી પડે. ફરી પાછું એક વખત 2 ગુણમાં પૂછાય. કર્મચારીની જગ્યા ખાલી થાય, નવા વિભાગની રચના થાય, વર્તમાન કર્મચારી અવસાન પામે અને કર્મચારીની બઢતી થાય. કર્મચારીની બઢતી થાય. આવા સંજોગોમાં ભરતી કરવી પડે. હવે જે ભરતી કરવામાં આવે છે એ ભરતીની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિ 2 પ્રકારની છે. ભરતીની પદ્ધતિ 2 પ્રકારની છે. એક પ્રત્યક્ષ અને બીજી પરોક્ષ. પ્રત્યક્ષ ભરતી, પરોક્ષ ભરતી. પરીક્ષામાં ખૂબ પૂછાણો છે આ પ્રશ્ન. ઘણા વિદ્યાર્થીઓ BA નો જવાબ લખી નાખે તો ખોટું પડશે. BA ની અંદર પણ ભરતી આવે છે. આ અડધું ચેપ્ટર BA માં આવે પણ બધાના જવાબ જુદા જુદા આવે. ભરતીના 2 પ્રાપ્તિ સ્થાનો છે. BA માં આંતરિક અને બાહ્ય એવો જવાબ આવે. એ લખશો તો ખોટું પડશે બોર્ડમાં, SP માં. બરાબર. તમારે શું લખવાનું? પ્રત્યક્ષ અને પરોક્ષ. તો પ્રત્યક્ષ એટલે શું? તો કંપનીની અંદર ના કર્મચારી માંથી થતી ભરતી એને પ્રત્યક્ષ કહેવાય. ઉદાહરણ તમને આવડતા જ હશે. કોઈ જ કર્મચારીની બઢતી થાય, કોઈના સગા સંબંધીને લેવામાં આવે,
પ્રત્યક્ષ કહેવાય. આપણી નજરની સામે હોય ને પ્રત્યક્ષ કહેવાય. જુનિયર ક્લાર્ક ને સિનિયર ક્લાર્ક બનાવે તો ભરતી જ કરી કહેવાય, પણ કેવી છે? પ્રત્યક્ષ છે. કોઈ જગ્યાએ કોમ્પ્યુટર ઓપરેટરની જરૂર હોય તો કંપનીના કર્મચારીઓ હોય એને જ કીધું હોય, તો કોઈનો ભાઈ છે, કોઈની બેન છે, એ લોકોને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે મૂકે તો પ્રત્યક્ષ ભરતી કહેવાય. પછી પરોક્ષ. તો પરોક્ષ એટલે શું? તો કે જાહેરાત આપીને બહારના માધ્યમથી ભરતી કરવામાં આવે એને પરોક્ષ ભરતી કહેવાય. બરાબર. તો કે ન્યૂઝપેપરમાં જાહેરાત આપવામાં આવે, ટીવીમાં આપે, બરાબર, ઇન્ટરનેટ ઉપર જાહેરાત આપે અને કર્મચારીની ભરતી કરે તો એ પરોક્ષ કહેવાય. એટલે ભરતીના બે પ્રકારો, પ્રત્યક્ષ અને પરોક્ષ, ચોપડીમાં નીચે આપેલું છે, ક્રમ નંબર 1 અને 2. ક્લિયર? ઓકે, ચાલો આનો ફોટો પાડો હોય તો પાડી લો. સ્ક્રીનશોટ પાડી લ્યો બધા. ચલો, પાડી લીધો. પછી ભરતીના બે પત્ર આવે છે. પેજ ફેરવો, પેજ નંબર 40 ઉપર જાઓ. પેજ નંબર 40 અને પેજ નંબર 41 બે ઉપર ભરતીના પત્ર આવે છે. પત્ર આપણે વાત થઈ હતી એવી રીતે છેલ્લે કરશું. પેલા થિયરી લઈ લઈએ બધી, પછી પત્ર વ્યવહારની ચર્ચા કરતા જશું. તમે લોકો પેજ નંબર 41 ઉપર આવો. પેજ નંબર 41, પેજ નંબર 41 ઉપર આવો. ત્યાં નીચે લખ્યું છે નિયુક્તિનો મુદ્દો. ત્યાં પ્રશ્ન નંબર બનશે 9. લખી નાખો. ચોપડીમાં ટેકાવી દેવાના પ્રશ્ન આપણે જેમ સ્કૂલમાં લખીએ છીએ એવી જ મેથડથી લખવાનું છે. બરાબર? લખી નાખો. નિયુક્તિનો અર્થ આપી નિયુક્તિના પત્રમાં સમાવિષ્ટ બાબતો જણાવો. 2 ગુણમાં પૂછાય અને 3 માર્ક્સમાં પણ પૂછાય. પ્રશ્ન લખી લ્યો બધા. ટેક્સ્ટબુકમાં જ લખી નાખજો. આખો પ્રશ્ન ટેક્સ્ટબુકમાં જ લખવાનો, જેવી રીતે આપણે ક્લાસમાં લખીએ છીએ એવી જ રીતે ટેક્સ્ટબુકમાં લખી નાખવાનું. નિયુક્તિનો અર્થ આપી નિયુક્તિના પત્રમાં સમાવિષ્ટ બાબતો જણાવો. બધું 1-1 ગુણ માટે પણ અગત્યનું છે. તો નિયુક્તિનો અર્થ પેજ નંબર 41 ઉપર જુઓ. પેજ નંબર 41 ઉપર ટેક્સ્ટબુકમાં જુઓ. ભરતીની જાહેરાત સંદર્ભે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર મેળવ્યા પછી યોગ્ય લાયકાતવાળા ઉમેદવારની પસંદગી થાય. જુદી જુદી સંસ્થાઓ, પેઢીઓ, એકમોમાં પસંદગીની પ્રક્રિયા અલગ અલગ હોય. બરાબર? પસંદગી બધે એક સરખી ન હોય. પસંદગીની પ્રક્રિયા કેવી હોય? જુદી જુદી હોય. ટીક કરી લેજો. પસંદગીની પ્રક્રિયા જુદી જુદી હોય, એક સરખી હોતી નથી. જેવો કર્મચારી ને જેવું એકમ. બરાબર? તો કેના ઉપર આધાર હોય? તો એના પછીનું વાક્ય મોસ્ટ આઈએમપી છે. પસંદગીની પ્રક્રિયાનો આધાર
પસંદગીની પ્રક્રિયાનો આધાર સંસ્થાનું કદ, અલ્પવિરામ, કાર્યક્ષેત્ર અને કર્મચારીના પ્રકાર પર રહેલો છે. આ પોઈન્ટ પરીક્ષામાં પૂછાય છે 1 માર્કની અંદર. પસંદગીની પ્રક્રિયાનો આધાર કેના ઉપર છે? સંસ્થાનું કદ, સંસ્થાની સંસ્થાનું વ્યક્તિનું કાર્યક્ષેત્ર આવશે, કાર્યક્ષેત્ર અને કર્મચારીના પ્રકાર ઉપર. હવે નાનકડી સંસ્થા હોય, 2 કર્મચારી હોય, તેમાં કઈ લેખિત પરીક્ષા ને એવું ન લે. પણ બહુ મોટી કંપની હોય, 200-300 કર્મચારીઓ કામ કરતા હોય, તો લેખિત પરીક્ષા ને એવું બધું હોય. કાર્યક્ષેત્ર, ક્લાસ 1 ઓફિસર હોય, ક્લાર્ક હોય, તેની પરીક્ષા લે. પછી સફાઈ કર્મચારી હોય, તેની પરીક્ષા ન હોય. એ રીતે કર્મચારીનો પ્રકાર, કયા લેવલનો કર્મચારી છે. અતિ ઉપરી અધિકારી હોય તો લેખિત પરીક્ષા હોય ને રૂબરૂ મુલાકાતે હોય. નાના લેવલનો કર્મચારી હોય તો ડાયરેક્ટ ઇન્ટરવ્યુથી પણ ભરતી થઈ શકે. તો આવી રીતે પ્રકાર ઉપર રહેલો છે. કર્મચારીની નોકરી માટે પસંદગી કર્યા પછી તેને જે કાર્ય માટે પસંદ કરવામાં આવે તે અનુસાર તેને કાર્ય કરવાનું છે. આ પ્રક્રિયામાં સફળતા પામેલ ઉમેદવારને નિયુક્તિ પત્ર આપવામાં આવે છે. નિયુક્તિની આટલી ચર્ચાની અંદર આપી છે, એનો પ્રોપર અર્થ તમને લીથામાં આપી દીધેલો છે. ચોપડીમાં પ્રોપર અર્થ નથી, લીથામાંથી જોઈ લેવાનો છે. હવે આવે છે નિયુક્તિના પત્રમાં સમાવિષ્ટ વિગતો. આ મોસ્ટ એમપી 1 પોઈન્ટ 1 ગુણમાં પૂછાણો છે. નિયુક્તિના પત્રમાં સમાવિષ્ટ વિગતો, અથવા એમ પૂછે કઈ કઈ બાબતો. ત્રણ માર્ક સુધી, 2 માર્ક સુધી આવું પૂછે. બરાબર. 7 મુદ્દા આપેલા છે, એક મુદ્દાની ચર્ચા કરતા જઈએ. સૌથી પહેલો મુદ્દો તો પત્રની શરૂઆતમાં શું હોય? તો અભિનંદન હોય. આપણે ધોરણ 10 માં વિદ્યાર્થી પાસ થાય એટલે પેલા એને કોંગ્રેચ્યુલેશન્સ કહીએ. એટલે કોઈને નોકરી મળે તો પેલા એને અભિનંદન કરવાનો હોય. નિયુક્તિના પત્રની શરૂઆતમાં શું હોય? અભિનંદન હોય. બીજું, નિયુક્તિ કયા હોદ્દા માટે કરવામાં આવેલી છે તેનો ઉલ્લેખ હોય, તો હોદ્દાનો ઉલ્લેખ હોય. ત્રીજું, નિયુક્તિ અજમાયશી હંગામી ધોરણે કરવામાં આવે છે તેની જાણ હોય. અજમાયશી હંગામી કયા ધોરણે એની નિયુક્તિ કરેલી છે કે કાયમી છે તેનો ઉલ્લેખ હોય. હવે આ 3 વસ્તુ સમજાવું. અજમાયશી કોને કહેવાય, હંગામી કોને કહેવાય, કાયમી કોને કહેવાય. અજમાયશી એટલે શું? તો આપણે ટેમ્પરરી બેઝ ઉપર એ વ્યક્તિને નોકરીએ રાખ્યો છે, જો સારું કામ કરે તો એની કાયમી ભરતી કરશો એટલે એને અજમાયશી સમય કહેવાય. હંગામી ધોરણે એટલે કરાર ઉપર. હંગામી ધોરણે એટલે કરાર ઉપર, બરાબર. અજમાયશી ધોરણે એટલે ટેમ્પરરી ઉપર. કાયમી તો બધાને ખબર પડે જ, પરમેનન્ટ નોકરી મળે. એમાં માટેનો ઉલ્લેખ હોય કે ભાઈ તમારી નોકરી શેના માટે છે. પછી પોઈન્ટ નંબર 4, જો નિયુક્તિ અજમાયશી ધોરણે હોય તો તેનો સમયગાળો જણાવો. અજમાયશી હોય તો
સમય જણાવો. આગળ હમણાં જ તમને મેં મેમો શીખવાડ્યો. મેમાની અંદર આપણે ઓલાને કીધું ને કે અજમાયશી સમયગાળો લંબાવ્યો. તો કોઈ પણ વ્યક્તિની જયારે અજમાયશી ધોરણે નિયુક્તિ કરવામાં આવે તો કેટલા સમય માટે નિયુક્તિ કરી છે? 6 મહિના, વર્ષ, દિવસ લખવામાં આવે. અત્યારે ગવર્મેન્ટ જોબ છે તેમાં 5 વર્ષ સુધી કરાર ઉપર હોય ભરતી, 5 વર્ષ સુધી અજમાયશી ભરતી હોય, 5 વર્ષ સુધી એને ટેમ્પરરી બેઝ કહેવાય, 5 વર્ષ પછી એની કાયમી નિયુક્તિ થાય. તો તમને એમ થાય બે માં ફેર શું? તો કામચલાઉ નિયુક્તિ હોય અજમાયશી ત્યાં સુધી એને કોઈ વધારાના બેનિફિટ ન મળે. કામચલાઉ નિયુક્તિ હોય અજમાયશી હોય ત્યાં સુધી એને એનો પગાર જ મળે. 5 વર્ષ પૂરા થઈ જાય પછી એને કાયમી નિયુક્તિ થાય ને કાયમી નિયુક્તિ થાય એટલે એને વધારાનું જે વળતર મળવાનું હોય, હક રજા મળે, મેડિકલની રજા મળે, પગાર વધારો હોય, મોંઘવારી ભથ્થું હોય, આવક જાવકના પૈસા હોય, ટીએડી હોય, બધું મળે. ત્યાં સુધી મળે નહીં. પછી પોઈન્ટ નંબર 5, નિયુક્તિના પત્રમાં કર્મચારીને મળવાપાત્ર પગાર ભથ્થા અને ઇજાફાની વિગતો હોય. કેટલો પગાર મળશે, ભથ્થાઓ કયા કયા મળશે અને ઇજાફા એટલે વધારાનું વળતર. ભથ્થાઓ એટલે શું? ટીએડીએ, ટ્રાન્સફર એલાઉન્સ ને ડિનર અલાઉન્સ, મોંઘવારી ભથ્થું ને ખાવાના પૈસા ને બધું. ઇજાફા એટલે વધારાના જે વળતરો મળતી હોય, બહાર ગયા હોય એના પૈસા મળતા હોય એ બધા ઇજાફાઓ કહેવાય. બોનસ છે, ઇજાફો કહેવાય. પછી પોઈન્ટ નંબર 6, ઉમેદવારને સ્વીકૃતિ પત્ર મોકલવાનું જણાવવામાં આવે અથવા નોકરી પર કેટલા દિવસમાં હાજર થવું તે જણાવવામાં આવે છે. બરાબર, સ્વીકૃતિ પત્ર દેવા જણાવવું. હવે હું કોઈ કર્મચારીને નોકરીએ રાખું છું તો હું એને રાખું છું, એને રહેવું જ કે નહીં કેમ ખબર પડે? તો એના માટે શું કરવાનું? એક કાગળ ઉપર લખીને દેવું પડે કે આ નોકરીની જેટલી શરતો છે, આ પગાર છે, એના નિયમો છે કંપનીના, એ રૂલ્સ માં રહેવા માટે હું તૈયાર છું, એવું લખીને એને સહી કરીને દેવું પડે. એને સ્વીકૃતિ પત્ર કહેવાય. અને 7મો અને છેલ્લો મુદ્દો, તો પત્રના અંતમાં શુભેચ્છા પાઠવવામાં આવે છે. પત્રના એન્ડમાં એને શુભેચ્છા, આપણે કહીએ ને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ, એને શુભેચ્છા કહેવાય. બરાબર, એટલે પત્રની શરૂઆતમાં પ્રશ્નમાં બહુ લોચો લાગે, વિદ્યાર્થીઓ બહુ ભૂલો કરે છે. પોઈન્ટ નંબર 1 અને 7, જો એમ પૂછે કે શરૂઆતમાં શું, તો અભિનંદન, અને અંતમાં શું, તો શુભેચ્છા. આ કેમ યાદ રખાય? તો એમ યાદ રખાય, કોઈને નોકરી મળે તો પેલા આપણે એને શું કહીએ? કોંગ્રેચ્યુલેશન્સ. તો કોંગ્રેચ્યુલેશન્સ એટલે શું થાય? અભિનંદન. અને પછી એને પોતાની કારકિર્દી બનાવવા માટે, આગળ વધવા માટે એને આપણે ઓલ ધ બેસ્ટ કહીએ. ઓલ ધ બેસ્ટ એટલે શુભેચ્છા. બરાબર, તો આમ અહીંયા તમારો નિયુક્તિ વાળો મુદ્દો પૂરો થાય છે. પ્રશ્ન નંબર 9 સુધી આજે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આગળના લેક્ચરમાં એમાં પણ આગળ વધતા જશું. ફરીને સૂચના આપું છું, જેટલું થિયરી અહીંયા ચાલતી જાય બાકી કરવાની છે. ફેરબુકમાં આ થિયરી લખતી જવાની છે. ઓકે, ચાલો બધા ને પાકું કરતા રહેજો અને ફરી પાછા આપણે મળશું. ટાટા, બાય બાય, સ્ટે હોમ, આવજો.